દિવસમાં 2 વાર થાય છે જળમગ્ન. 2 વખત આ શિવલિંગ જળની અંદર લુપ્ત થઈ જાય છે. શિવપુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપના. નવ નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. મિની સોમનાથ તરીકે ખ્યાતિ. આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત સ્નાન કરાવતા હોય છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે પૌરાણિક મંદિરોમાં જેમની ગણતરી થાય છે. આજે સ્કંદ મહાપુરાણમાં 80,000 શ્લોકોમાં એમને ભગવાનની ખૂબ જ મહિમા લખેલી છે. અને આ સ્તંભેશ્વર મહાદેવ 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. અને આ 9 નદીમાંથી મહીસાગર, સાબરમતી, વાત્રક, મેસો એટલે કે આ બધી નદીઓનું સંગમ સ્થળ છે. આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત આજે અહીં સ્નાન કરાવતા હોય છે. આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે. 2 વખત આ શિવલિંગ જળની અંદર લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે. આજે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે, શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય. આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે. બીલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે.